જો તમે ઘરે પરેશાન હોવ તો તમે આ તણાવપૂર્ણ મન સાથે ઓફિસ જાઓ છો અને ચોક્કસપણે કશા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તમે તેવા સ્પંદનો ફેલાવો છો. અને જો તમે ડરેલા હોવ, તમને ચિંતા હોય અને તમે જોબ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો મોટે ભાગે તમારી પસંદગી થતી નથી, કારણ કે તમે એવા સ્પંદનોમાં હોવ છો જે ખૂબ જ તણાવપૂર્ણ અને ડરામણા હોય છે. ધારો કે તમે ઇન્ટરવ્યૂ લેનાર છો, તમે એમ્પ્લોયર છો અને તમારી સામે એક ઉમેદવાર છે તે ખૂબ જ ગભરાયેલો છે અને તેનું મન સ્પષ્ટ નથી. શું તમે તે વ્યક્તિને કામે રાખશો? કોઈ ખૂબ જ ચિંતિત છે, તમે તેને રાખશો કે કોઈ એવા વ્યક્તિને જેમાં આત્મવિશ્વાસ હોય પરંતુ ન તો ઘરે કે ન તો શાળાઓમાં? આપણને આપણા સ્પંદનો વિશે કોઈ શીખવતું જ નથી. આપણે જાણતા નથી નકારાત્મક સ્પંદનોમાંથી બહાર કેવી રીતે આવવું અને આપણા સ્પંદનોને સકારાત્મક ઉત્થાનકારી કેવી રીતે બનાવવા. કહેવાનો અર્થ છે, પરેશાન થવું સામાન્ય છે, તે કુદરતી છે. તમે દરેક સમયે નકલી સ્મિત ના રાખી શકો. એ સ્વાભાવિક છે કે તમે પરેશાન થાઓ છો, તે જીવનનો એક ભાગ છે, પરંતુ આપણે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે જાણવું જોઈએ. તે આપણે જાણતા નથી. તમે એક બાળક તરીકે આ કર્યું હતું? શું તમે ક્યારે બાળકને જોયું છે? તે રડતું હોય, આંસુ હજી તેના ગાલ પર જ છે અને છતાં સ્મિત કરવા લાગે છે. થોડી સેકન્ડ પહેલા તે રડતું હતું અને એને સેકન્ડ પણ નથી લાગતી પાછું સ્મિત કરતી વખતે. પરંતુ વયસ્ક લોકો માટે લાગણીઓ પથ્થર પરની રેખા જેવી છે. તે તેમના મગજમાં કાયમ માટે રહે છે. તમે કોઈનાથી પરેશાન છો, સવારે ઉઠતા વેત જ પહેલી વસ્તુ તમે તેમના વિશે વિચારો છો અને પછી તમે સ્નાન કરો છો, તેમના વિશે વિચારો છો. તમે ચા પીઓ છો, તેમના વિશે વિચારતા રહો છો. તમે જાણો છો પ્રાચીન લોકો શું કહેતા હતા? સ્વસ્થ લાગણી શું છે? તે પ્રાણીની સપાટી પર તમે રેખા દોરો તેટલો જ સમય રહે. પાણીમાંથી નિશાન કેટલો સમય રહે છે? તે એક સ્વસ્થ ગુસ્સો છે, તે સ્વસ્થ લાગણી છે.